મહારાજની જય. ભગવાન બુદ્ધનું એક બહુ સારું લખાણ છે. વાહ રે વાહ. જીવનમાં શાંતિ અને ખુશી જોઈએ તો ક્યારેય પણ ભૂતકાળ અને ભવિષ્યકાળથી ઘેરાયેલા ન રહો. હા બસ તમે છો તેનો આનંદ લો. હા વાહ રે વાહ. આજનો દિવસ મનુષ્ય જાતિ માટે ખૂબ મહત્વનો છે, કારણ કે આજે બોધિ દિવસ છે. આજે ભગવાન બુદ્ધને જ્ઞાન થયું હતું. રાજપાટ પત્ની સંતાનને છોડીને 29 વર્ષની ઉંમરમાં જ રાજકુમાર સિદ્ધાર્થે જ્ઞાનની પ્રાપ્તિ માટે વનની વાટ પકડી હતી. 29 વર્ષની હા, ઉંમરે નાની ઉંમર. 7 વર્ષની કઠોર સાધના પછી ગૌતમ બુદ્ધને પરમ જ્ઞાન થયું. તેમને જે જ્ઞાન થયું તે જ્ઞાન વહેંચ્યું. સિદ્ધાર્થની તપસ્યા કોઈ પરમપદની પ્રાપ્તિ કે ભગવાનની પ્રાપ્તિ માટે ન હતી. તેમની તપસ્યા માનવ જીવનમાં દુઃખનું કારણ શું છે અને તેનું સમાધાન શું છે તે પ્રશ્નના ઉત્તર માટેની હતી એની સાધના. જ્યારે તેમને આ અંગેનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ બુદ્ધ તરીકે ઓળખાયા. માહિતી એટલે કે ઇન્ફોર્મેશન અને જ્ઞાન એટલે નોલેજ. માહિતી અને જ્ઞાન નોલેજ વચ્ચે બહુ મોટો તફાવત છે. પોપટને આપણે બોલતા શીખવાડી શકીએ છીએ કે બિલાડી આવે તો ઉડી જવાનું, પરંતુ જ્યારે બિલાડી ખરેખર આવે ત્યારે પોપટ આવું જ બોલતો રહે કે બિલાડી આવે તો ઉડી જવાનું. પરિણામે બિલાડી પોપટનો શિકાર કરી લે છે. જ્ઞાન એ છે કે માહિતીનો કલ્યાણ માટે ઉપયોગ કરો. રાજકુમાર સિદ્ધાર્થે જ્યારે રોગગ્રસ્ત વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ અને મૃત વ્યક્તિને પહેલીવાર જોયા ત્યારે તેના હૃદયમાંથી એક નિસાસો નીકળી ગયો કે આવા સુંદર શરીરને એક દિવસ વૃદ્ધત્વ જકડી લેશે અને પછી મૃત્યુ પામશે. સિદ્ધાર્થને મનુષ્ય જીવન દુઃખોથી ભરેલું છે અને આ દુઃખોથી મુક્ત થવા શું કરવું જોઈએ તેનો વિચાર આવ્યો અને તે જ ક્ષણથી જ્ઞાનની શોધમાં નીકળી ગયા. સિદ્ધાર્થને 7 વર્ષની તપસ્યા બાદ 36 વર્ષે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બની ગયા અને તેમને ઉપદેશ આપ્યો તે અદ્ભુત અને અદ્વિતીય હતો. ભગવાન બુદ્ધે કોઈ ધાર્મિક ઉપદેશો ન આપ્યા. તે માત્ર એટલું જ ઈચ્છતા કે તમે જેવા છો તેવા સહજ રહો. આ જ તમારો ધર્મ છે. પોતાની સહજતામાં જીવવું તેનાથી મોટો કોઈ ધર્મ નથી. બુદ્ધ જેટલી સ્વતંત્રતા આજ દિન સુધી કોઈ ધર્મએ આપી નથી અને એટલે જ તેમણે કોઈ અનુયાયીઓ બનાવ્યા નહીં. ભગવાન બુદ્ધની સાથે તેમના શિષ્યો ફરતા હતા. તેમને તેઓ સહયાત્રીઓ તરીકે ગણતા હતા, શિષ્યો નહીં. પોતાનું શરીર છોડતા પહેલાં તેમનું અંતિમ વક્તવ્ય હતું કે જો હું કદાચ ફરી પાછો ફરીશ તો તમારો મિત્ર બનીને આવીશ. ગુરુ શબ્દ બુદ્ધને પ્રિય ન હતો. બુદ્ધ કહેતા કે હું તમારો કલ્યાણ મિત્ર છું, ખરાબ મિત્રોની સંગતિ ન કરો. ન અધમ પુરુષોની મિત્રતા કરો, ઉત્તમ પુરુષો અને કલ્યાણ મિત્રોની સંગતિ કરો.
કલ્યાણ મિત્રોનો અર્થ છે જે પહોંચી ગયો છે, જેને કંઈક મેળવી લીધું છે. બુદ્ધ કહેતા કે મારી પાસે આવો, પરંતુ મારાથી બંધાઈ ન જશો. તમે મને સન્માન આપો એટલા માટે જ હું તમારું ભવિષ્ય છું. તમે પણ મારા જેવા બની શકો છો. તમે મને સન્માન આપો છો એ તમારા જ બુદ્ધત્વને આપેલું સન્માન છે. પરંતુ તમે મારું આંધળું અનુકરણ ન કરશો, કારણ કે જો તમે આંખો બંધ કરીને મારી પાછળ ચાલશો તો બુદ્ધ કેવી રીતે બનશો? બુદ્ધત્વ તો ખુલ્લી આંખોથી મેળવી શકાય છે. બુદ્ધત્વ ત્યારે જ ઉપલબ્ધ થાય છે કે જ્યારે તમે કોઈની પાછળ નથી ચાલતા, પરંતુ પોતાની અંદર ઝાંખો છો. બુદ્ધ આજના જમાનામાં પ્રસ્તુત છે કારણ કે તેમણે આજની ભાષામાં વાત કરી છે. 2500 વર્ષ પહેલાં બુદ્ધે કરેલી વાતો આજે પણ આપણને સહજ લાગે છે. બુદ્ધે જે વિશ્લેષણ કર્યું એવું ક્યારેય કોઈએ કર્યું નથી. તેમને જીવનની સમસ્યાઓના જવાબ શાસ્ત્રોથી નહીં, પરંતુ વિશ્લેષણની પ્રક્રિયાથી આપ્યા. દુનિયાના તમામ ધર્મો પહેલાં શ્રદ્ધા અને ભરોસો રાખવાની વાત કરે છે. જ્યારે બુદ્ધ કહે છે મારી સાથે શ્રદ્ધા અને ભરોસાની જરૂરત નથી, માત્ર સમજ પર્યાપ્ત છે. જો તમે સમજવા માટે રાજી થઈ ગયા તો પછી તમારા માટે જ્ઞાનના દરવાજા ખુલ્લા છે. બુદ્ધ જાતે કહે છે કે હું જે કહું છું તેના પર ભરોસો ના કરશો. પહેલાં સમજો, વિચારો, વિશ્લેષણ કરો, શોધો અને પછી તમારા અનુભવથી મેળવો. એટલે જ બુદ્ધ કહે છે અનુભવ મૂળભૂત જરૂરિયાત છે. શ્રદ્ધા ત્યાર પછી આવે છે. અનુભવ થશે તો શ્રદ્ધા આવશે. અનુભવ થશે તો ભરોસો થશે. બુદ્ધે તો પોતાના શિષ્યોને પણ કહ્યું કે તમે મને મારી કાખ ઘોડી ના બનાવો. તમે જો લંગડા હોવ તો મારા સહારે ક્યાં સુધી ચાલી શકશો? આજે હું સાથે છું, કાલે ન પણ હોવ. પછી તમારે તમારા પગ પર ચાલવું પડશે. મારા પ્રકાશથી ક્યાં સુધી જીવનના જંગલમાં ચાલશો? મારો રસ્તો જ્યારે અલગ પડશે ત્યારે તમારા રસ્તામાં અંધારું છવાઈ જશે. એટલે તમારે તમારો પ્રકાશ મેળવવો પડશે. બુદ્ધનું અંતિમ વચન પણ આ જ હતું, અપો દીપો ભવ. પોતાનો દીવો જાતે જ બનો. તમારા પ્રકાશમાં તમને જે દેખાય એને અનુસરો. પછી તમને શ્રદ્ધા થશે, ભરોસો બેસશે. એ વાત પર ક્યારેય શંકા કરશો નહીં. બુદ્ધના ઉપદેશો ખૂબ સરળ અને સહજ હતા. બુદ્ધ કહે છે મનુષ્યને ક્યારેય ક્રોધની સજા નથી મળતી, પણ ક્રોધથી સજા મળે છે. મનુષ્યને ક્યારેય ક્રોધની સજા નથી મળતી, પરંતુ ક્રોધથી સજા મળે છે. ક્રોધની માણી નાખે. હજારો યુદ્ધો પછી પણ મનુષ્ય ત્યાં સુધી વિજયી નથી બની શકતો કે જ્યાં સુધી પોતાના ઉપર વિજય પ્રાપ્ત ન કરી લે. હજારો યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરી લે તો એ વિજય નથી બનતો. જ્યાં સુધી તે પોતાના ઉપર વિજય પ્રાપ્ત ન કરી લે
સત્ય માટે બુદ્ધ કહે છે સૂર્ય, ચંદ્ર અને સત્ય આ ત્રણ વસ્તુઓ ક્યારેય છુપાઈ નથી શકતી. બુદ્ધે કહ્યું કે મનુષ્યએ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરવાથી વધારે પોતાની યાત્રા પર ધ્યાન આપવું જોઈએ. બુદ્ધ કહે છે કે જીવનમાં શાંતિ અને ખુશી જોઈએ તો ક્યારેય પણ ભૂતકાળ અને ભવિષ્યકાળથી ઘેરાયેલા ન રહો. શાંતિ માટે બુદ્ધ ફરી કહે છે શાંતિ અંદરથી આવે છે, એને બહાર ન શોધો. અંતમાં બુદ્ધ કહે છે કે પ્રેમનો માર્ગ અપનાવો. બુરાઈથી ક્યારેય બુરાઈ ખતમ નથી થતી. નફરત માત્ર પ્રેમ દ્વારા સમાપ્ત થઈ શકે છે. આ એક અતૂટ સત્ય છે. સદગુરુ મહારાજની જય.